બારે જ્યોતિર્લિંગની પ્રાર્થના અલગ અલગ છે. કોઈને પૈંડ પીડા હોય, પારિવારિક પીડા હોય તો સોમનાથનું ભજન કરી લો એટલે એ પીડા તમામ કાઢી નાખે. કારણ કે ચંદ્રની તમામ પીડા કાઢી નાખે. વ્યવહાર ન થતો હોય તો મલ્લિકાર્જુન, વ્યવહાર ન થતો હોય ને, સંબંધ ન થતો હોય મલ્લિકાર્જુન ની કથાઓ છે બધી અલગ અલગ. 12 જ્યોતિર્લિંગની કથા મને આવડે પણ હું કહું નહીં. એમાં માતાઓ વ્રત રહે ને ત્યારે એ કથાઓ બધા કહેતા હોય. પછી તો કાર્તિકેય મહારાજ આવે છે, ગણપતિ દાદા કહેવા લાગ્યા છે કે આપણે 2 ભાઈમાં મોટો કોણ. માતાઓ સાહેબ તમે કલ્પના તો કરો, આ દેશની સંસ્કૃતિને કાયમ માટે વહેતી રાખી હોય ને તો આપણી માવુએ વ્રત કરી કરીને વહેતી રાખી છે. ત્યારે કોઈ કથા કીર્તનમાં ન જઈ શકે સાહેબ, ઓરલા ઓઢીને ભગવતીઓ બેઠી હોય, પણ આવા વ્રત કરી કરીને ઘરમાં આવા સંસ્કાર ઊભા રાખ્યા છે. એમાં અધિક માસ આવે ત્યારે કઈ જેમ તેમ આપણી માવું હે ઓહો હો બાપુ ટેમ્પા ભરાય ભરાઈને જાય. બીજા વાહન ગમે એમ પેસેન્જર ભરીને નીકળે સાહેબ તો પોલીસ વાળા કદાચ ઊભા રાખે, પણ માવડીઓના કીર્તન ગાતા ગાતા જેટલા વાહન નીકળે મેં અત્યાર સુધી નથી જોયું કોઈ ખાતા વાળા ઊભા રાખ્યા હોય. એ અંદર કરતા લાગે કોઈ કહીનું નથી રે, કહીનું નથી. અરે એક માડી કીર્તન ગાતા હતા ને, મારા કૃષ્ણ ભગવાન રે, તો કે એ બધું કૃષ્ણ ભગવાન ઠીક, ગામમાં જીએબી વાળા આવ્યા. ડોશીમાં એ કડતાલના ઘા કર્યા. અર છોકરા બધા વાડીએ ગયેલા છે ને અમે મીટરમાં આકડીઓ નાખેલો છે. કાં આકડીઓ કાઢો ને કાં કીર્તન બેન કરો, બે ભેગું ન રાખો. પણ કીર્તન ગાયું હોય ને એ ખોટું ન કરી શકે. માડી બિચારા કડતાલુના ઘા કરી અને સાહેબ માં બજારે ચડ્યા તો આશા વાદળી શર્ટ વાળા 2 ભાઈઓ હાલ્યા આવતા હતા. માડીને જ ખબર ન હોય, એને કીધું એ ભાઈ અહીંયા આવી તો શું કામ છે માડી? તાકે ગામમાં શેકિંગ આવ્યું ને મારી ઘરે કોઈ નથી અને અમે આકડિયા નાખેલા છે. કીધું એ જીએબી વાળા હતા. બોલો એ ધાર્મિક હશે ને એ હાથો હાથ આવી જાય, છુપાવી નહીં શકે, એ છુપાવી જ ન શકે. અરે એમાં અહીંયા હું છે ને સાહેબ 90માં ગાડી આપતો, ડીસેમ ટોયોટા આવતી ને પેસેન્જર ને, હું માવડીઓના ભાડા ન લેતો. તેથી આવો ઉદાર માણા હું. શું કામ માવડીઓ રાજી થાય તો આપણને આશીર્વાદ દે. હજી મારું ગામ સાક્ષી છે સાહેબ, રેકોર્ડિંગ થાય છે. નકર તો જેને ભાડા દીધા ન કે મારો રોયો ખોટું બોલ છે તેથી તો ગમકાવી ગયો તો બધાય. હમણાં એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવા ગયા કોર્ટમાં, અને સાહેબે આમ કાગળિયા જોયા જજ સાહેબે તો છૂટાછેડાના પેપર ને સામે જોઈ તો 80 વર્ષ. માડિયા તમારા પેપર છે? તમારા જ હોય તો પીવાવ ને અહીંયા. કે પણ માડિયા છૂટા, હા મારે છૂટાછેડા સાહેબ લેવા છે. કેટલા વર્ષ છે? 80 ની આજુબાજુ છે, એમાં લખ્યું બધું. કે પણ માં 80 વર્ષે હવે જેટલું જીવવું એટલું હખે રહેવું છે, મારે છૂટું થવું છે. પણ માં પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એટલે શું કહેવાય? કે તમને તકલીફ છે, વાંધો શું છે? વાંધો બીજો કાંઈ નથી સાહેબ. મારા રોયાને જે કહેવું હોય એ કહી દે અને પછી હું બોલવાનું ચાલુ કરું તો કાનમાલી મશીન કાઢી નાખે. પણ હું ગાડી હાંકતો એટલા મેં બધા અનુભવ, મને આનંદ થયેલો છે. કીર્તન ગાય પછી અહીંયા સરસ મજાના તરવેણના ઘાટે નાય, પછી એમાં નાતા નાતા અંદર વલોણા લે, એનો આનંદ તો આપણે કોઈ દી ભાપલા ભેગા થઈને આવા ધંધા કર્યા કોઈ દી? આપણે ભાપલા કતરાતા હોય, ક્યાં નો છે એ આપણા મંડળ લાંબા નો આવ્યા હો સાહેબ. પ્રમુખ થવા હાટુમાં લીટળી ગયા આપણા બધા. પણ માતાઓમાં ભાવ હોય છે. એમાં વળી એક દી માવડી બધું ભેગ્યું થઈને કે હાલો ને આપણે કાનોડા કાન ગોપી રમીએ. કે ગોપ્યું તો બધો સહી પણ કાનુડો કોણ થાય? તા ગલીમાં કે હું થાવ. હવે 80 વર્ષે ડોશીમાં કાનુડો ચાય છે, કેવા લાગતા હશે? પીળા પિતાંબર ને ઝરકશી જામાન, મોઢામાં દાંત નહીં, માથે મોરપીસ, સફેદ વાળમાં જે મોરપીસ છે, મોરપીસે રાઈડ નાખી સાહેબ. મોરપીસ એટલે તો મોરલે કોઈ દી રાઈડ નહોતી નાખી. એટલું નથી ભાઈ, મોરપીસ રાઈડ નાખી.
અને પછી કાનુડાને વાહળી આપે. ભાઈ હવે દાંત ન હોય ને જે વાહળી જે ભૂંડી લાગતી હતી, ઓહો, કોઠલામાં રોટલો મૂક્યો હોય એમ હો. હવે કે કાનુડો તૈયાર થઈ ગયો, પણ કાળોંદરી નદી તક ઉભા રહ્યો, મધ્યાહન ભોજનનો ટોપ લઈ આવી. એ મધ્યાહન ભોજનનો ટોપ લાવ્યા, એ હેલે હેલે ભર્યો એ કાળોંદરી નદી. તાકે પણ કદમનું ઝાડ પણ કે હરીખવો હતો, હરડો હરીખવાનું ઝાડ. એ હરીખવાના ઝાડ હેઠે ટોપ મૂક્યો. હરીખવાનું ઝાડ હતું એ કદમનું ઝાડ. અને 80 વર્ષનો કાનુડો ડાળ્યા સીડ્યો. યમુનાની ફરતી બધું ગોપીઓ નાચ્યું છું. ગંગા નાયા ગોદાવરી નાયા, ગંગા નાયા ગોદાવરી. ઝાલકો વંડીએ જાતી થયો. એમાં એક ગોપીનું ધ્યાન દયું, તે વળી કાનુડો ડાળે બેઠેલો. એ કાનુડા અમારા કપડા દઈ દે. હવે ઓલો હરીખવાનું ઝાડ જેને જોયું ખબર હોય, એ હાવ પોસું હોય, બટકણું. માડી ચડી તો ગયા, અને એમાં કાનુડાનો પોરસ તો ચડે ને. કાનુડા કારણ કે વેશભૂષા પહેરો, એની પરકાયા પ્રવેશ થાય ને થાય. હમણાં જ અમે ગઢવી સાહેબને અમે જમતા વાત કરતા હતા કે જ્યારે તમે તમારા ટેબલ ઉપર બેસો ત્યારે તમે નથી હોતા, ત્યારે કોઈક પરકાયા પ્રવેશ. તમે તમારી ખુરશી ઓફિસમાં બેઠા હો ત્યારે કંઈક જુદું હોય છે. કારણ કે અનેક ચેતનાઓ ત્યારે તમને મદદ કરતી હોય છે. એમાં તો કાનુડો હરીખવાના ઝાડે સડ્યા રોયા હું કરતા. એમાં એક ગોપીનું ધ્યાન દઉં, કીધું કે કાનુડા અમારા કપડા દઈ દે. તો કાનુડે ઝટકા નાખ્યા, ગોકુળ આવીને લઈ જાજો, વૃંદાવન આવીને લઈ જાજો. આ ઝટકા નાખ્યા ને હરીખવો બટકણો, અને ડાળ ભાંગીને આવ્યો કાનુડો હેઠો. કાનુડો કોશ ઘોડે આવ્યો. પણ સાહેબ બન્યું એવું, કાંડું છે એ કાળોંદરીના કાંઠા ઉપર ગયું, એટલે ટોપના કાંઠા. જેમ હરીખવા બટકણો એમ એનું બટકણું હાઈડકું બિચારા. હજી પ્લાસ્ટર છે, ગડપણનો હાથો નથી મળતો. અત્યારે પ્લાસ્ટર લઈને હામાં મળે તો છોકરા કે કૃષ્ણ ભગવાન જય શ્રી ઘર ભેગો થા ને. આ રાજભા તો જુઓ સાહેબ, જેને નિશાળ નથી જોઈ. તમે કલ્પના તો કરો, બાપા કુદરતી ઉગાવો આવે ને કોણ પૂગે. સાહેબ એને સ્કૂલ નથી જોઈ, સ્કૂલ નહીં. મારે એક વાર વાત કરતો હતો રાજભાઈ જડેજ સાહેબ, આંખમાં આહુડા હતા રાજભાને. મને કે માયાભાઈ મેં 12 વર્ષની ઉંમરે તો ડામર રોડ જોયો હતો. 12 વર્ષની ઉંમરે હો. અમારા નેહડામાં લે અમારે 12 ગામ જાઉં છું મારા બાપુજીને હારે. રોડે બેઠા બસની રાહ જોતા હતા. ત્યારે કીધું ઝડપથી ચડી જાજો નહીતર જગ્યા નહીં રહે. અને હું પહેલી વાર કે 12 વર્ષની ઉંમરે એસટી બસમાં ચડ્યો તો મને જગ્યા શું કહેવાય ખબર નહોતી. સીટું બધાયમાં માણસો બેઠેલા હતા, એની વચ્ચે હાલવાની જગ્યા હોય ને, ત્યાં હું બેસી ગયો હતો. મનમાં એવું થયું હતું કે એટલી બધી જગ્યા છે, હું કામ માણસો ઉતાવળ કરતા હશે. આ રાજભા જેને સ્કૂલ નથી જોઈ, અક્ષર જ્ઞાન નથી લીધું. અને મહારાજ કહેવું હોય તો કહી શકું, ગઢવી સાહેબ, પૂજ્ય કાક બાપુ લેખણીને કેણી જે લખી પણ શકે ને ગાય પણ શકે. કવિ દાદ બાપુ 2 પદ્મશ્રી, એ લખી પણ શકે અને સારું ગાય પણ શકે. એ પછી આ 2ની વિદાય પછી આપણે એમ હતું ખાલું છે, પણ માં ભગવતી અને ભગવાન સોમનાથે આપણે રાજભા ગઢવી આપ્યા. લખે છે પણ એવું અને ગાય પણ એવું છે સાહેબ.